તમારા આશીર્વાદની શુભ આશરે તમારા ભક્તોમાં સતત વર્તાતી રહો. આજે તમારા ભક્તજનો મા મરિયમની જન્મ જયંતિ ઉજવણીની તૈયારી રૂપે આજે આ ધ્વજ વંદન અમે કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. અમારા ઉપર અહીંયા ભેગા થયેલા દરેક વ્યક્તિ ઉપર તમારો આશીર્વાદ ઉતારો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અને ભાગ્યની વાસે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને સ્તુતિ થાઓ. પવિત્ર મારિયાનું જય હો.
ઇસ્રાયેલની પ્રજા પર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરેલી દેવદૂતને કહ્યું, ઈશી રીતે બનશે? હું તો પ્રતિક્રમણ કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાક્રમનો પ્રભાવ તને છાળી દેશે. તો ઈશ્વરની દાસી તારી વાણી મારી વિશે સાચી કરો. પછી દેવદૂત તેની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુ ઈસુની જીવન વાણી છે. તમે કર્યું, કોંગ્રેચ્યુલેશન. ઈસુમાં નવું જીવન. આપણે દરેકને ઈસુમાં નવું જીવન જીવવા હાકલ કરવામાં આવે છે. એ હાકલ આજે આજના શુભ સંદેશમાં આપને સાંભળ્યું કે માતા મરિયમને ઈશ્વરની યોજના પ્રમાણે મુક્તિ કાર્યમાં સહભાગી બનવા માટે તેમને હાકલ કરવામાં આવે છે. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. બાઇબલનું વાંચન, ગુલાબમાલાની ભક્તિ, એટલે તમારા બાળકો અહીંયા નાના બેઠા છે એમને તો કંઈક આપો, કંઈક આપો. શ્રદ્ધાને આપો. પ્રાર્થના, તેરી પ્રાર્થના એટલે શું છે? કેમ આપણે પ્રાર્થના કરવી જોઈએ? કેમ સુઈ જતા પહેલા આપણે પ્રભુનો આભાર માનીને સુઈ જવાનું? હું વિજયનગરમાં છું. વિજયનગરના બાળકો ફક્ત 225 માં 60 બાળકો જ કેથલિક છે. બીજા બધા કેથલિક નથી, પ્રોટેસ્ટન્ટ છે અને બીજા ધર્મના છે. હવે બાળકો રાત્રે તમે જઈને જુઓ, છતાં પહેલા 1 થી 4 ધોરણના બાળકો ખાસ કરીને સુઈ જતા પહેલા પોતાના ખાટલા પર કે જગ્યા પર બેસીને પ્રાર્થના કરીને સુઈ જાય. એ મારા બાપ પ્રણામર્યા સ્તુતિ એ બોલીને જ સુઈ જાય એ લોકો. Dear Lord, we offer you this Bible with a prayer that we may find answers to all the questions of our life by reading your holy word on a regular basis and by putting all your teachings into practice in our daily life. For this we pray. Offer you this rosary with a prayer that we may realize that when we hold on the beads of the rosary in prayer, we are holding on the loving and protective hand of our dear Mother Mary. For this we pray. Dear Lord, we offer you this candle with a prayer that engulfed by the dark veins of the world. Today, your guiding light may always guide us on the right path to help us live our life the way you want us to. For this we pray.
by very then. For this we pray. Grains. Dear Lord, we offer you these grains with a prayer that their blessings may help us obtain through the food we eat the required nourishment and physical strength for our bodies to grow well. For this we pray. તમારી સમક્ષ એ પ્રાર્થના સાથે ધરીએ છીએ કે પવિત્ર આત્માની ફળ રૂપી બક્ષિસો અમે અમારી આત્મિક પોષણ તરીકે હંમેશા મળતી રહે એ માટે પ્રાર્થના કરીએ. અમે આ સ્કૂલ સ્ટેશનરી તમને એવી પ્રાર્થના સાથે અર્પણ કરીએ છીએ કે તમારી કૃપા અમે આ સ્ટેશનરીને દરરોજ સ્કૂલમાં યોગ્ય રીતે ઉપયોગ કરીએ જેથી અમારું શૈક્ષણિક વર્તન તમારી ઈચ્છા પ્રમાણે થાય એ માટે પ્રાર્થના કરીએ. We offer you these items of our stationery with a prayer that your grace may help us to use the creative talents you have blessed us, all of us with, to make our world a more beautiful place for everyone. For this we pray. અમે તમને આ લોહી અને દ્રાક્ષરસો અર્પણ કરીએ છીએ જે થોડી ક્ષણોમાં તમારા દિવ્ય શરીર અને લોહીમાં ફેલાઈ જશે એ જાણીને કે અમારા સર્વાંગી વિકાસ માટે અમે
સઘળી સુંદરતા સારાએ જગની મૂકો પુનીત પાકે માતા નારે માતા મારી આના બાળકો
વિનંતી પ્રાર્થના ગીતો આનંદી ગાઓ માતાજીના માન મારે માતા મારિયાના બાળકો આવો ગાવાને આનંદથી રે માતા મારિયાના બાળકો ગાઓ રે આનંદે મારિયાના બાળકો ગાઓ રે આનંદે મારિયાના બાળકો રાજ્ય ફેલાવવા રાજા ઈસુનું माने भारत खंड सौंपे रे माता मारियाना बाळको आवो गावाने आनंदथी रे माता मारियाना बाळको गाओ रे आनंदे मारियाना बाळको गाओ रे आनंदे मारियाना बाळको સૌની રાધારની માતા મારિયા तुझ गोद माहे संभाळजे रे माता मारियाना बाळको आवो गावाने आनंदथी रे माता मारियाना बाळको गाओ रे आनंदे मारियाना बाळको गाओ रे आनंदे मारियाना बाळको શાણીઓ રાણી સ્વર્ગ